પોલીસ પેટ્રોલિંગ ઉપર ઉઠ્યા સવાલો। લાડલા જ્વેલર્સ દુકાનમાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરો નકુચા તોડ્યા વગર જ શટર તોડીને અંદર પ્રવેશ્યા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। આ ઘટનામાં તસ્કરો દ્વારા સેફ હાઉસ ગણાતી ભારે વજનદાર તિજોરી ઉંચકીને લઈ ગયા હોવાનું વેપારી જણાવી રહ્યા છે, જેના પગલે સૌ આશ્ચર્યમાં મુકાયા હતા। વડોદરામાં દિવસે ને દિવસે તસ્કરોનો તરખાટ વધુ મચી રહ્યો છે। તાજેતરમાં અનેક ઘરોમાં હાથફેરાના સીસીટીવી સામે આવ્યા છે। હવે જ્વેલરી શોપ તસ્કરોના નિશાને હોવાનું જાણવા મળી રહ્યું છે। ગત રાત્રે તસ્કરોએ 4 દરવાજાના ભરચક વિસ્તારમાં હાથફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં તસ્કરોએ લાડલા જ્વેલર્સ નામની શોપમાં શટર તોડીને પ્રવેશ્યા છે। બાદમાં અંદર દરવાજો તેમને કાપ્યો હોવાનું હાલ તબક્કે સામે આવ્યું છે। બાદમાં શોપમાં મૂકેલી ભારે વજનદાર તિજોરી, સેફ હાઉસ તથા ચાંદીની મૂર્તિઓ લઈને ફરાર થયા હોવાનું સામે આવ્યું છે। આ ઘટના બાદ સિટી પોલીસ દોડતી થઈ છે। પોલીસે પોઈન્ટથી ગણતરીના ડગલા દૂર આ ઘટનાના બનાવના પગલે વેપારીઓમાં ભારે ડર, ફફડાટ પેસી જવા પામ્યો છે। દીપકભાઈ લાડલા જણાવે છે કે મને સવારે 6 વાગ્યાના અરસામાં દુકાનની ઉપર રહેતા મહિલાએ જાણ કરી હતી। તેમને કહ્યું કે દુકાનમાં કંઈ થયું છે, તમે આવીને જોઈ લો। મેં આવીને જોયું તો બધું જેમ તેમ હતું। તિજોરીમાં રૂપિયા 1.5 લાખ હતા અને ચાંદીના રૂપિયા 50,000થી વધુનો સામાન ગાયબ છે। આશરે 2 લાખથી વધુનો મુદ્દામાલ ગયો હોવાનું અનુમાન છે। મારી શોપમાં બીજી વખત ચોરી થઈ છે। અગાઉ વર્ષ 2009માં પણ ચોરીની ઘટના સામે આવી હતી। बड़ी टिजोरी है, उसको हिला भी नहीं सकते। वो 3-4 जन को बुला था, बीच में दारू पी रहे, वो भी हिला नहीं पा रहे थे। वो मैंने बहुत खतरनाक है वो। આ બાજવાડામાં દુકાન આવી છે, શેષનારાયણ મંદિરની બાજુમાં કલ્યાણજી મંદિર એરિયો છે। આપણે મારી દુકાન રાત્રે 8:30 વાગે બંધ કરીને ગયો, પછી એકદમથી સવારે ખબર પડી 6 વાગે કે તમારે દુકાન તૂટી ગઈ છે, તાળા તૂટી ગયા છે, કે તમે આવીને જોઈ લો। ઉપર એક બેન રહે છે, એમને જણાવ્યું કે નીચે બધા ભેગા થઈ ગયા છે બધા। તો મેં આવ્યું ને જોયું તો શટર તૂટલું હતું અને સેફ ગાયબ હતી। તિજોરી લઈને જતા રહે છે ચોર લોકો, અને બીજું નુકસાન કરીને ગયા છે અલગ। કેટલાની ચોરી થઈ છે અને તમે કે આગળ પોલીસને જાણ કરી? ચોરી એટલે એપ્રોક્સ 2-2.5 લાખનું હશે સામાન, અને બીજું નુકસાન તો હજુ ખબર નહીં, હવે જોઈશું હવે કેટલું થાય છે। હવે જે તિજોરી લઈ ગયા છે બહુ હેવી હતી, બહુ હેવી છે, ઉચકાય નહીં, એટલે 10 માણસ જોઈએ એને ઉચકવા માટે। એ એટલી હેવી છે, ઉચકાય નહીં કોઈ પાસેથી, કોઈથી।